અને તમને ખબર 3 પ્રકારના ભોજન હોય, સાત્વિક, તામસી અને રાજસી. સાત્વિકમાં દાળ ભાત ખીચડી કઢી આવે, તામસીમાં એ તો આપણને અહીં છે જ નહીં, અહીંયા એવું તો કંઈ વાડીએ જ હોય બધું. અને રાજસી ભોજનમાં સુરમાના લાડવા, હુખડી, દૂધપાક, લાપસી, પાકો માલ. એ કોઈક 5 લાડવા ખાઈ ગયો ને કોઈક એમ કે ને હારથિયાને કહે ભાઈ આ ગાડલા મૂક દે, એવું કે લાંબુ થાય ભાઈ, સમજાય. એ ન બોલતો હોય, હારથિયો ન બોલતો, અંદરનો ઓલો લાડવો બોલતો હોય, સમજાય. એ બિચારો ન બોલે, તો કામ સવારથી જ કરતો હતો. એમાં સાહેબ 5-7 લાડવા ખાઈ ગયેલા ને આવ્યા અમારા પ્રાથમિક શાળામાં, દેશી નળિયાની નિહાળ્યું. એટલે સાહેબે લાડવા ખાઈને આવે ને એટલે છોકરાઓને કહી દીધેલું કે છોકરાઓ 13મો પાઠ મળો લખવા. બધા છોકરો 13મો પાઠ લખતા હતા. એમાં એકાદાને ખબર નહીં હું પ્રશ્ન હોય જો સાહેબ પાસે આવ્યો ને, સાહેબ આમાં હળુક ના રહો, લાડવાનો આર તો ખબર હોય. સરકારી પંખા હવા બહુ સારી ફેંકે, સમજ્યા. અમુકને ટેવ હોતો જોજો.